જય કુકાર મેડીમાં એકવાર બારેજા ધામ આવો, તમારું મન પણ બદલાઈ જશે. તે વાત ઉપર માતાજીએ શું કીધું આપણે આગળ માનતાઓમાં જોશું. જય કુખાર મેડીમાં રૂપિયો પણ નથી, પણ મદદ કરવા વાળા 50,000 20,000 10,000 બધાએ આપ્યા છે. માતાજી સામેથી જ આપ્યા છે આપણે. હા, અને ડોક્ટરો બધા હાજર થઈ ગયા હતા, જેટલા જોઈએ એટલા ડોક્ટરો હાજર પણ થઈ ગયા હતા. માતાજી હમણાં પ્રવચનમાં કીધું કે નહીં કે મદદરૂપ કોઈ થાય હા આવી સમય ટાઈમે તો સમજી લો કે મારા જેવી માતા તમારી ઘરની માતા નિમિત્ત બનાવીને લાવો. હા માં, તમે હાજો છો. મેં છોકરાને વિશ્વાસ આપી દીધો કે હું માતાજીની ઘરે અગરબત્તી કરીને નીકળું છું, તું ચિંતા ના કર, તને ડૉક્ટર જવાબ હારો જ આપશે. અને ડૉક્ટરે 24 કલાકનું કીધું હતું કે 24 કલાક રાહ જુઓ તમે, કે ખૂનની જરૂર પડશે. ખૂન આપવાવાળાની લાઈનો લાગી ગઈ સિવિલની અંદર, ત્યાં VSની અંદર એટલા બધા ખૂન આપવાવાળા આવ્યા કે ખૂનની બોટલો ત્યાં ભરાઈ ગઈ. માતાજી 60-70 બોટલો આપી દીધી. 20 બોટલ 24 બોટલની જરૂર હતી, પણ 60-70 બોટલો આવી ગઈ લોહીની. માતાજી અને મારી બહુ આજ મારી સામે છે. મેં એને દીકરી માનેલી છે, દીકરી તરીકે રાખું છું હું એને, કે મારી દીકરી છે. મારે એક દીકરી બાજુમાં ઊભી છે, આ વહુ એ મારી દીકરી છે. મારો પરિવાર વિખાઈ જશે, માતાજી એને વિખાવા ના દે. હા, અમે એ માનતા રાખી હતી કે માં અને દીકરી બે બચી જશે. એક કાચની પેટીમાં હતી અને બીજીને 3-4 દિવસ જ થયા સિઝેરિયનને, બેસી પણ નથી શકતી રહી. તો દોડમ દોડી એણે બહુ જ કરી છે એની છોકરી પાછળ, કે હવે એને બચાવે કે એ પોતે જ જીવે એવી હાલતમાં હતા. તો અમે કીધું માં બે તમારા હવાલે છે. હા, નામકરણ માતાજીના ત્યાં કરીશું, અમે ઘરે કશું નહીં કરીએ. અને સીધા એની મમ્મીને ત્યાંથી તમારા પાસે લાવશું, પછી અમારા ઘરે લઈ જઈશું. અમે હજી અમારા ઘરે નથી લઈ ગયા. સીધા એની મમ્મીને ત્યાંથી અમારા ઘરે લઈને આવ્યા. હજી હવે આવશું, માની રજા લઈને લઈ જઈશું. નામ મારે પાડવાનું? હા, નામ તમારે પાડવાનું. મોનતા રાખી છે એટલે અમની મારે પરમિશન ની જરૂર નહીં. હા, અમે બધા મોનતા રાખ્યું એટલે મારો હક છોડું. તમે હક આલ્યો કહેવાય કે મારી તમે નામ રાખજો. હા, તો નામ જો, આનું નામ ખુશ્બુ. ખુશ્બુ બહુ સરસ નામ છે માં. મારા ઘરમાં ખુશ્બુ ફેલાઈ જશે. એક ભક્તિની એક સુગંધ ખુશ્બુ રહે છે. ખુશ્બુ નામ માં તમારા આશીર્વાદ એમ સમજશું, તમે આશીર્વાદ આપી દીધો છે માં તમે. રામ 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 માડી, ખૂબ આશીર્વાદ છે. પણ આના નામથી 5 ગાયને 11 ગાયને 11 રોટલી ગાયને ખવડાવશે. સારું માં. હો, નામથી મારા નામથી દાન કરજો. હા માં, બસ બીજું બસ માંગતી. મારા છોકરાઓને માં આશીર્વાદ આપો. મારો પરિવાર છે. રોમાપીર બીજ ભરેલા. રોમાપીર બોલ્યા બોલ મારા બીજ ભરતી તોય હું ભલું ના કરી શક્યો. આ કારણથી. ભર્યા કે નહીં? હા, ભર્યામાં ભર્યા. હવે તો બધા ભગવાન આવી જશે. હા હા બરોબર. તારા જેવી માતા પહેલી વાર મળી. આ થપ્પો હતું. અમાર તો બોલવું હતું, પણ અમે મૂર્તિ બેઠા ચમનું કોલમાં કહીએ. હા માં. તું બોલવા વાળી છું કહી દે. હા માં. આમને એ વાતનો પસ્તાવો ખરો? ના માં. એમણે કર્યું અમે શું? તો મા બાપ છે, માં છે, એમને મા બાપે કરેલું છોકરા પર આવશે, છોકરા પર એમના છોકરાનું. આ અત્યાર ન્યાય નહીં કરો ને તો આ નડતર આ મોટા થશે ને ઘયડા થશે ને તો લગીને આ સધી નહીં છોડે. હા માં. 100 વર્ષે છોડે. હા માં. અને એની જોડે માફી માંગો. જેવું મને કહો છો ને હા. કગરે ને એવું એના કગરો કે અમારી ભૂલ થઈ જઈ. એના નામથી 5 કુવાસીઓ જમાડ, એ સધીના નામથી એના નામથી અને સદીના નામથી એમ કહેજે કે માં સદી તારી કુવાસીને અમે હેરાનગતિ કરી, એની હોતેડી બારી, એનો જીવ બાર્યો, એ બદલ તારી જોડે માફી માંગીએ. પણ તારા પારે આવી અને તારો થતો દંડ પોણી કરી દઈશું. એ વાતનો અમારો પસ્તાવો છે. અને આ ડોશીને અમે બિહાર દઈએ છીએ. અને એના નામથી રોજ પુંદન ચાલુ કરી દો. જો લગીન 6 મહિના સલિંગ આટલું ચાલુ રાખે તો 6 મહિને કદાચ થોડી સદી રાજી થાય તો અજવારું મારા સાનિધ્યમાં આવ્યા પછી એનું ફળ દેખાય. નકન હું 1000 વખત બોલીશ ને તોય મારો બોલ સદી ફળવા દેશે. ચમ તમારા ભાવ કરતા ગુનો મોટો છે. તમારા વિશ્વાસ કરતા તમારો ગુનો મોટો છે. તમારા ગુના આગળ તમારો વિશ્વાસ મારા પ્રત્યેનો પાસો પડશે. આનું કશું કરી શકીશ? હું વેજલપુરથી આવું છું. મારું નામ રાધાબેન છે. આ મારો છોકરો છે, મારા છોકરાની વહુ છે બાજુમાં. એને ડિલિવરી થઈ હતી, પણ 10 મિનિટની અંદર એનો કેસ એવો બગડી ગયો હતો કે મરણ પથારી જતી રહેતી. ડૉક્ટરે એવું કીધું કે 20% જ છે. પછી થોડા દિવસ થઈ ગયા તો બેબીને કાચની પેટીમાં રાખવામાં આવી કે આવી તકલીફ છે, અને પૈસાનો કોઈ ડૉક્ટરો મોં ફાડીને માંગવા માંડ્યા. પણ માતાજીની મહેરબાનીથી માતાજીને કગર્યા તો લોકો મદદ અમારી કરી અને
વહુને પણ બચાવી લીધી અને દીકરીને પણ બચાવી લીધી. દીકરીને વહુને તો જવાબ જ આપી દીધો ડૉક્ટરે. મારા છોકરાએ સહી પણ કરી, એની મમ્મીએ પણ સહી કરી અને માતાજીની મહેરબાનીથી કેવી રીતે એ બચી છે. પણ માં ખુખાર મેલડી માને અમે બહુ સમર્યા કે આજ હું ખાલી હાથ પાછી ના જાઉં માં. અને અમે એનું નામ માં તારા મંદિરે આવીને પાડીશું અમે કે માં અને દીકરી તમારા હવાલે અમે કરીએ છીએ. તું મારા ઘરે જીવતી મારા ઘરે વહુ અને દીકરી બે આવે. અમે માતાજીને બહુ સમર્યા છીએ મળી. બરોબર. એટલે એ સમયે માં અને બાળક હા બંનેના જીવનું જોખમ બહુ છે. જો પહેલાં તો ડિલિવરી નોર્મલ જેવું સિઝરિંગ કરી, ડૉક્ટર કે સિઝરિંગ કરવું પડશે તો પણ અમે હા પાડી. તો સિઝરિંગ કર્યા પછી અડધો કલાક પછી એકદમ બહુ હાલત બહુ બગડી ગઈ. પછી અમે સરખેજ હોસ્પિટલમાં લઈ ગયા. ત્યાં આગળ ડૉક્ટર કે આઈસીયુમાં રાખવા પડશે. પછી ત્યાંથી અમે વીએસની પાછળ બીજી નવી હોસ્પિટલ છે ત્યાં લઈ ગયા. તો એમણે એવું કીધું કે 20% ચાન્સ છે કે બરોબર. એટલે તમે સહી કરો. શક્યતા જ નથી એમ. શક્યતા જ નથી. ડૉક્ટરે જવાબ આપી દીધો. બરોબર. તમારી જોડે સહી પણ કરાવી દીધી. હા સહી પણ મારા છોકરા જોડે સહી કરાવી લીધી. બરોબર. સવારે વહેલો મારા છોકરાનો મને ઘરે ફોન આવ્યો કે મમ્મી, મારો છોકરો રડવા માંડ્યો કે મમ્મી આવી રીતે કે ડૉક્ટરે છૂટી પડ્યા છે, સહી કરાવી લીધી છે. મેં કીધું તું શાંતિ રાખ, રડ નહીં. મેં તરત ખુખાર મેલડી માની બે અગરબત્તી કરી કે માતાજી તારી વહુને કંઈ નહીં થવા દે. અને ખુખાર મેલડી માં અમારા વારે આવ્યા છે કે માં અમારો પરિવાર તૂટે નહીં, ભેગો થઈ જાય પાછો. અમારો પરિવાર તૂટવો ના જોઈએ મારી. અને અમારા પરિવારને જોડી રાખ્યો માતાજીએ. એટલે કઈ થયું નહીં એમને. ને કશું નહીં થયું. માં દીકરી આજ અમારી સામે જ ઊભા છે માતાજી. બંનેના જીવ બચાયા. બંનેના જીવ બચાયા છે. માનતામાં શું રાખ્યું હતું તમે? માતામાં ચુંદડી આ શ્રીફળ છે, ચોકલેટ લઈ આવીશું મારી શક્તિ પ્રમાણે. ભલે રામ. ને કે